વડાપ્રધાન ભલે એવું કહેતા હોય પણ એના માટે આપણો દેશ જે અગાઉ સૂત્ર આપ્યો જય જવાન જય કિસાન, કિસાન માટે આ સરકારે કશું ધ્યાન નહીં આપ્યું કોઈ બાબત. જો આજથી 25-30 વર્ષ પહેલા 400-500 રૂપિયા 20 કિલો ઘઉં મળતા હતા, આજે જ પરિસ્થિતિ. પહેલા એ 1600 થી 1700 રૂપિયા કપાસ વેચાતો તો એ આજે 1000 રૂપિયા છે. કઈ રીતે તમે મજબૂત થાય? બમણી આવકની વાત હતી. આ બમણી 2022 માં ખેડૂતોને આમદની બમણી કરવાની હતી, બરાબર. એ મને કોઈ રિઝલ્ટ મળ્યું નથી હજુ સુધી. મળ્યું? તમે પણ મીડિયામાં છો, તમને તો ખબર હોય ને કે ભાઈ આપણને આ ખેડૂતોની આવક ડબલ થઈ શકે નથી થઈ. એટલે ખોટો ગપ્પો જ મારે છે અને બહુ જૂઠ ના હેડે. કોણ? આ સરકાર જૂઠું જ વચનો આપી છે, ખેડૂતોને આપ્યો, ભારતની પ્રજાને બધા જૂઠો વચનો જ આવું કહે છે અમે બોલીએ છીએ તો કરીને બતાવીએ છીએ ને. શું કરી વાસ્તવિકતામાં જુઓ કે એ કરીને બતાવે છે ને એ બીજું બતાવે છે, જે જરૂરી છે નહીં બતાવે. શું બીજું કરે? આ તમે જોયું જે સીઝ ફાયર રોક કરાવડાયું, બરાબર, અમેરિકાના કહેવાથી કરાવ્યું. નોટબંધી અમેરિકાના કહેવાથી. ચાઇનાએ આપણી જમીન લઈ લીધી, આપણા 20 સૈનિકો મારી નાખ્યા. લાલ ઓક કરેંગે, એક મસ્તક ના હોય અમે 3 મસ્તક લાવીશું, જોયું બધું, બરાબર. એટલે આ એક આપણા દેશના ભાજપ પાર્ટીના આ વડાપ્રધાન નથી, આ અમેરિકા અને ચાઇનાના વડાપ્રધાન છે. આપણે તો ખાલી વિશ્વગુરુ સાહેબ આપણા કરીને આપણે ખરેખર ઉલ્લુ બનાવે છે આ લોકો. અને જે ઇલેક્ટ્રિક પેલું આવ્યા ફંડ બધું મોટા ભાગે હા ઇલેક્ટ્રિક ફંડ આ લોકોએ જ બધો લઈ લીધો. શું આવ્યું જનતાના હાથમાં? એટલે ખોટો તો ઉલ્લુ બનાવવાના ધંધા છે. ઉલ્લુ બનાવીને લોકોને ગુમરાહ કરી મત લઈ લે છે.